સો એરર છે ને અહીંયા છે, આપણે જ્યાં બ્લોગને અપડેટ કરીએ છીએ ને ત્યાં. હવે એકચ્યુઅલી અહીંયા કેવું છે કે આપણે અહીંયા આ જે રિઝલ્ટ આવશે, બરાબર, કે આપણે જે અપડેટેડ ડેટા જે સબમિટ થઈને આવ્યા છે એનું આઈડી અને મેચ થાય, તો આપણે શું કરીએ કે આ આખો બ્લોગ્સનો એરે જ હશે. જો એને ટ્રબલ શૂટ કરવા માટે આપણે હું અપડેટેડ બ્લોગ વેરિયેબલ જે આ છે એને પ્રિન્ટ કરાવું. સોરી, બરાબર. તેમાં શું મળે જોઈએ પહેલા આપણે, જેનાથી આઈડિયા આવશે. તો રિફ્રેશ કરીએ, એડિટ, આ બ્લોકને એડિટ કરું 11. બરાબર, જોયું, આ આપણે આખો એરે મળે છે, સિંગલ એરે નથી. અને ત્યાં આપણે શું કરીએ કે આપણે જે એરે સેન્ડ કર્યો એને અપડેટ કરીએ છીએ, એટલે આપણી પાસે આ જે હશે ફાઇનલ બ્લોગનો અપડેટેડ એરે હશે. તો અહીંયા આપણે અપડેટેડ, આપણી પાસે ફાઇનલ એરે છે જ, એટલે અહીંયા કંઈ સ્પ્રેડ ઓપરેટર કરવાની જરૂર નથી. આપણી પાસે જે ઓરિજિનલ એરે છે એને આપણે સિમ્પલ અપડેટ કરી દઈશું. બરાબર, તો એ વસ્તુ ઇસ્યુ હતો. અને બેટર નેમિંગ કન્વેન્શન માટે અપડેટેડ બ્લોગ્સ રાખી દઈએ આપણે, કેમ કે આ મલ્ટિપલ બ્લોગ હશે. અને એક લાસ્ટ વસ્તુ કે સપોઝ કે ફોર્મ સબમિટ થાય, અહીંયા આપણે બ્લોગ સબમિટ કરી દઈએ, પછી અહીંયા હું એમ કહું કે એડિટ થઈ જાય, બરાબર. પછી અહીંયા આપણે સબમિટ કરીએ, પછી આ બ્લેન્ક કરાવીએ છીએ એ બરાબર છે, બટ પછી આપણે આ ફોર્મને કંઈ ઓપન કરવાની જરૂર નથી, આપણે ક્લોઝ કરાવી દઈએ. તો એના માટે આપણે જે સ્ટેટ યુઝ કરતા હતા કયું હતું, ઇઝ એડિટ, એટલે આપણે આ વેરિયેબલને પાછું આપણે ફોલ્સ કરી દઈએ. તો અહીંયા લાસ્ટમાં એલ્સમાં જ કરી દઈએ, કેમ કે ઓપન હોય કે ક્લોઝ હોય આપણે તો એને ક્લોઝ કરાવવું જ છે. તો લાસ્ટમાં જોઈ લઈએ, તો બ્લોક 2 એલ્સની બદલે ટેકનોલોજી, ઇનએક્ટિવ, ન્યૂઝ, સ્ટેટસ બતાવતો બટ અધરવાઇઝ અપડેટ થઈ ગયું, અને આપણું ઓરિજિનલ ફ્લોમાં હતું એ ક્લોઝ થઈ ગયું. એક અહીંયા આપણે કેટેગરી આપણી પાસે છે નહીં, તો લિસ્ટમાં એડ કરી દઈએ કેટેગરી. તો મે બી અહીંયા કેટેગરી એડ કરી દઈએ, વિથઆઉટ ફોર્મ ડેટ, તો અને એને આપણે કરશું અહીંયા. ઠીક છે, કેટેગરી આવી ગઈ. અહીંયા મેડિકલ કેટેગરીને અપડેટ કરી દઈએ આપણે, હેલ્થ. ઠીક છે, હેલ્થ થઈ ગયું. ઓકે, થેન્ક યુ એવરીવન.